સુરતમાં સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં અગ્રણીઓની બેઠક મળી। આંબા તલાવડીમાં યોજાયેલા આ સંમેલનમાં સંસ્થાના અગ્રણી દિલીપ સખ્યાએ જણાવ્યું કે આવનારા વર્ષોમાં જળ સંકટની સમસ્યા ઊભી થાય તે પહેલા જળ સંચય માટે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે। દરેક ગામમાં ગેટ, સ્મશાન, સમાજની વાડી, મંદિરો હોય છે। પાણી બચાવવા માટે તળાવ, કૂવા, રિચાર્જ વગેરે માત્ર એક જ વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે અને લાંબા સમય સુધી તેનું વળતર મળશે। રાજકોટ નજીકના વિસ્તારમાં 2800 ફૂટ સુધી બોર કરવા છતાં પણ પાણી આવતું ન હતું, પરંતુ જળ સંચયના માધ્યમથી આજે 50 ફૂટે પાણી આવી ગયા હોવાનું તેમણે જણાવ્યું। પાણીની અછતને કારણે મોટાભાગના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને આ સમસ્યાને પહોંચવા માટે ગીર ગંગા પરિવાર દ્વારા જળ સંચયના 1,11,111 સ્ટ્રક્ચરો ટ્રસ્ટ બનાવવામાં આવશે। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 7 જિલ્લાના 35 તાલુકાના 582 ગામો અને શહેરોમાં 8,354 ચેકડેમો, તળાવો, કૂવા, બોર રિચાર્જ કરાયા છે, જેનો ફાયદો 7.55 લાખ લોકોને થયો છે। 4.29 લાખ એકર ખેતીની જમીનમાં સિંચાઈની ક્ષમતામાં સુધારો થયો છે। કથા તો ગુજરાતની અંદર જળ કથા વિશ્વની પહેલી કથા થઈ રહી છે, પરંતુ જ્યાં પણ દેશમાં જરૂર પડશે ને ત્યાં આયોજન કરી અને વરસાદનું વધારેમાં વધારે પાણી રોકાય એ અભિયાનને જ્યાં પણ ગતિ મળે, જે પણ સિટીમાં, એના માટે ગીર ગંગા ખૂબ પ્રયત્ન કરી રહી છે। આ બધા અત્યારે કામ ઉપાડ્યું લોકો રાજકોટમાં રહે છે। અમે આ 15 વર્ષ અભિયાન નાખતા હતા, સુરતમાં રહેતા ત્યારે સુરતમાં રોજ કાર્યક્રમ કરતા। અરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો રહેશે, બાકી એમિરેટના બીજા બધા મંત્રીઓ પણ રહેશે, દેશના અન્ય દેશોના મુખ્યમંત્રીઓ પણ હાજર આવશે। બધા જેટલા લોકોને પ્રયત્ન કરશે, પ્રયત્ન કરવા અને આ રાખવાની કોશિશ કરશે।